મિત્રો, શું તમને ખબર છે કે રિલાયન્સ ફાઉન્ડેશન વિદ્યાર્થીઓને ₹2 લાખ સુધીની સ્કોલરશિપ આપી રહી છે? હા, સાચું સાંભળ્યું છે. આ સ્કોલરશિપ તમને તમારી હાયર સ્ટુડન્ટ આગળ વધારવા માટે સીધી મદદ કરશે. કોણ કોણ આ લાભ લઈ શકે છે અને કઈ તારીખ સુધી અરજી કરી શકાય છે અને ફોર્મ ક્યાંથી ભરવું છે, આ બધી માહિતી તમને આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ મળશે. તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આ તક કદાચ તમારા માટે લાઈફ ચેન્જિંગ સાબિત થઈ શકે છે. ભારતીય નાગરિક બનો. ઓછામાં ઓછા 60% ગુણ સાથે 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. હાલમાં કોઈ પણ પ્રવાહમાં પૂર્ણ સમય ડિગ્રી અભ્યાસક્રમ શૈક્ષણિક વર્ષ 2025 અને 26ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ. જેમની ઘરની આવક 15 લાખથી ઓછી હોવી જોઈએ. 2.5 લાખથી ઓછી આવક ધરાવતા વિદ્યાર્થીને પ્રાથમિકતા આપવામાં આવશે, મતલબ શિષ્યવૃત્તિ આપવામાં આવશે. પાત્ર નથી કોને? બીજા વર્ષ કે તેથી વધુના વિદ્યાર્થીઓને. ઓનલાઈન હાઇબ્રિડ અથવા ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ, ધોરણ 10 પછી ડિપ્લોમા કોર્સ ધરાવતા વિદ્યાર્થીઓએ, 2 વર્ષ અથવા 6 વર્ષના અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામના વિદ્યાર્થીઓ, જે અરજદારોએ યોગ્યતા પરીક્ષા આપવાની નથી અથવા છેતરપિંડી કરતા પકડાય છે. હવે શિષ્યવૃત્તિના લાભો કોને મળશે? વિદ્યાર્થીઓને તેમના ડિગ્રી પ્રોગ્રામના સમયગાળા માટે ₹2 લાખ સુધીની રકમ મળશે, મતલબ શિષ્યવૃત્તિ 2 લાખ મળશે. નાણાકીય સહાય ઉપરાંત આ શિષ્યવૃત્તિ મજબૂત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના આધાર સાથે નેટવર્કિંગ તકો પણ પ્રદાન કરે છે. હવે આ શિષ્યવૃત્તિ માટે જરૂરી દસ્તાવેજો માટે અરજી કરતી વખતે અરજદારોને નીચેના દસ્તાવેજો અપલોડ કરવા આવશ્યક છે. તે પહેલું, પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે. બીજું, કાયમી સરનામાના પુરાવા અપલોડ કરવાના રહેશે. અને ત્રીજું, ધોરણ 10 અને 12માની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. ચોથું, સંસ્થા તરફથી બોનાફાઇડ વિદ્યાર્થી પ્રમાણપત્ર હોવું જોઈએ. અને 5મું, અપંગતા પ્રમાણપત્ર હોવું જોઈએ. જો લાગુ હોય તો કૌટુંબિક આવકના પુરાવો, ગ્રામ પંચાયત, તહસીલદાર, ડીએમ વગેરે જેવા સક્ષમ અધિકારીઓ દ્વારા જારી કરાયેલ. અને લાસ્ટ મતલબ પાન કાર્ડ અને બેંક ખાતાની વિગતો અરજી સબમિટ કર્યા પછી અપલોડ કરવાની રહેશે. હવે રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ 2025 માટે કેવી રીતે અરજી કરવી? તો પહેલું, રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિના વેબસાઇટની મુલાકાત લો. હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ અને વેબસાઇટ પણ હું આપી દઈશ. બીજું, પાત્રતા પ્રશ્નાવલી પૂર્ણ કરો. જો તમે લાયક છો તો તમને લોગિન વિગતો સાથેનું ઈમેલ આમંત્રણ પ્રાપ્ત થશે. પોર્ટલમાં લોગિન કરો અને અરજી ફોર્મ ભરો. બીજા, બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ફોર્મ સબમિટ કરો. ને 7મું, ફરજિયાત ઓનલાઈન એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં હાજર રહો. હવે અરજી કરવાની છેલ્લી તારીખ 4/10/2025 લાસ્ટ તારીખ છે. શિષ્યવૃત્તિ ફોર્મ ભરવાના લાસ્ટ તારીખ છે. હવે તમને વારંવાર પૂછાતા પ્રશ્નો. રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ 2025 અને 26. હવે પ્રશ્ન નંબર 1, રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ 2025 અને 26 માટે કોણ પાત્ર છે? ઓછામાં ઓછા 60% ગુણ સાથે ધોરણ 12 પાસ કરનારા, પૂર્ણ સમય ડિગ્રી કોર્સના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર અને 15 લાખથી ઓછી ઘરની આવક ધરાવતા વિદ્યાર્થીઓને પાત્ર છે. ને પ્રશ્ન 2, રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિનો શું ફાયદો છે? પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નેટવર્ક દ્વારા માર્ગદર્શન અને નેટવર્કિંગની તકો સાથે ₹2 લાખ સુધીની રકમ મળશે. 2 લાખની શિષ્યવૃત્તિ મળશે. ને પ્રશ્ન 3, શું
શિષ્યવૃત્તિ માટે યોગ્યતા પરીક્ષા ફરજિયાત છે? હા, દરેકે અરજદારે ઓનલાઈન યોગ્યતા પરીક્ષા આપવું જ જોઈએ. પરીક્ષા વિનાની અરજી અધૂરી ગણવામાં આવશે. મિત્રો, રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ વિશેની આ માહિતી તમને સારી લાગી હશે એવી આશા છે. અને યાદ રાખજો, અરજી કરવાની છેલ્લી તારીખ 4 ઓક્ટોબર 2025 છે. ફોર્મ ભરવા માટેની સીધી લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ત્યાંથી તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો. અને હા, જો તમને આવી જ સ્કોલરશિપ, ગવર્મેન્ટ સ્કીમ અને જોબ અપડેટ જોઈએ તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ આવી જ એક નવી અને કામની માહિતી સાથે. ધન્યવાદ.